આજે આપણે એક એવી વ્યક્તિની વાત કરવાના છીએ જેમની જિંદગી કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી. વિચારો, કોઈ વ્યક્તિ વિરોધ કરવા જાય અને એ જ ઘડીએ પોતાનું આખું જીવન બદલી નાખે અને એક સમર્પિત શિષ્ય બની જાય. આ કોઈ કલ્પના નથી, આ અણ્ણા સાહેબના જીવનની હકીકત છે. ચાલો આજે આપણે જાણીએ એમની આ અકલ્પનીય પરિવર્તનની ગાથા. તો મૂળ સવાલ આ જ છે, આવો કેવી રીતે શક્ય બન્યો? એક કટ્ટર વિરોધી એક પરમ ભક્તમાં કેવી રીતે ફેરવાઈ ગયો? આ સફર ખાલી એક વ્યક્તિની નથી, પણ એ બતાવે છે કે વિચાર અને વ્યક્તિત્વનો પ્રભાવ કેટલો ગજબનો હોઈ શકે છે. તો આ અણ્ણા સાહેબ હતા કોણ? એમનું મૂળ નામ હતું અનંત વાસુદેવ અને એમનો રસ્તો, એમનું જીવન જરાય સામાન્ય નહોતું. એમણે આજીવન બ્રહ્મચર્ય પાળ્યું અને સાવ નાનપણથી જ પોતાની જિંદગી દેશ સેવા માટે સમર્પિત કરી દીધી હતી. પણ આ બધું બદલાયું એ પહેલાં અણ્ણા સાહેબ શું હતા? એક એવા યુવાન જેમનામાં આગ જેવો જુસ્સો હતો. અને એમની આ ક્રાંતિની શરૂઆત થઈ પુણેની તિલક રાષ્ટ્રીય વિદ્યાપીઠથી, જ્યાંથી એમણે શાસન અને સમાજ બંનેની રૂઢિઓને પડકારવાનું શરૂ કર્યું. જો એમનો સંઘર્ષ ખાલી અંગ્રેજો પૂરતો સીમિત નહોતો. ભલે 1920નો રોલેટ એક્ટનો વિરોધ હોય કે પછી આઝાદીની કોઈ પણ લડત, એ હંમેશા આગળ જ રહેતા. પણ સાચો બળવો તો બીજે ક્યાંક હતો, પોતાના જ સમાજની અંદર. અને એમણે જે પગલું ભર્યું ને, એણે તો સદીઓથી ચાલી આવતી પરંપરાને હલાવી નાખી. જરા વિચારો, એ સમયમાં આ કેટલું મોટું પગલું હશે. જનોઈ, જે ફક્ત બ્રાહ્મણોનો જ અધિકાર ગણાતી, અણ્ણા સાહેબે એ જ જનોઈ અબ્રાહ્મણોને આપી. આ કોઈ નાનોસૂનો કાર્યક્રમ નહોતો, આ તો સીધો જ્ઞાતિ વ્યવસ્થા પરનો પ્રહાર હતો. અને આ માટે જે હિંમત જોઈએ એ અણ્ણા સાહેબમાં હતી, ભલે પછી આખા સમાજનો રોષ વહોરવો પડે. અને હવે આવે છે એમના જીવનનો એ ટર્નિંગ પોઈન્ટ, એ ઘડી જેણે બધું જ બદલી નાખ્યું. એક મુલાકાત જે એમની આખી જિંદગીનો રસ્તો બદલી નાખવાની હતી. પણ સ્ટોરીમાં એક ટ્વિસ્ટ છે. એ ગાંધીજીને મળવા માટે નહોતા ગયા, બિલકુલ નહીં. એ તો એમનો વિરોધ કરવા ગયેલા. પ્લાન એકદમ સિમ્પલ હતો. ગાંધીજીની સભામાં જઈને ધમાલ મસ્તી કરવાની અને આખો કાર્યક્રમ બગાડવાનો. પણ કહેવાય છે ને, થવાનું કંઈક બીજું જ હોય છે. જે યુવાન મનમાં વિરોધની આગ લઈને ગયેલો, એ ગાંધીજીના શબ્દો અને એમના વ્યક્તિત્વથી એટલો પ્રભાવિત થયો કે બધી આગ ઠરી ગઈ. વિરોધ ક્યારે ભક્તિમાં બદલાઈ ગયો ખબર જ ન પડી. બસ એક મુલાકાત, અને પેલો બળવાખોર હવે શિષ્ય હતો. બસ એ એક જ ક્ષણ એણે એમની જિંદગીની આખી દિશા જ બદલી નાખી. બળવાનો રસ્તો પાછળ છૂટી ગયો અને હવે સામે હતો સેવાનો રસ્તો. અને એ રસ્તા પર એ જીવનના અંત સુધી ચાલ્યા. તો સવાલ એ થાય કે આ બદલાવ પછી થયું શું? અણ્ણા સાહેબનો પેલો ક્રાંતિકારી જુસ્સો ક્યાં ગયો? ક્યાંય ને, બસ એને એક નવી દિશા મળી ગઈ. અને એ દિશા હતી રાષ્ટ્ર નિર્માણની, નિસ્વાર્થ સેવાની. જેમ કે 1942નું ભારત છોડો આંદોલન લઈ લો. મુંબઈમાં એમણે સુંદરલાલ એવું ગુપ્ત નામ રાખીને એક બહુ જ જોખમી કામ હાથમાં લીધું. કયું કામ? આંદોલન માટે બોમ્બની હેરફેર કરવાનું. અને હા, એ પકડાયા પણ ખરા. 45 દિવસ જેલમાં પણ રહ્યા. પણ અંગ્રેજો એમની વિરુદ્ધ કોઈ પુરાવા જ ભેગા ન કરી શક્યા, એટલે એમને છોડી દેવા પડ્યા. અને આઝાદી પછી તો એમનું કામ અટકવાને બદલે ઉલટું વધી ગયું. એ પછી સહકારી ખેતી હોય કે પછી ગામડાના ઉદ્યોગોને કેવી રીતે આગળ વધારવા એ શીખવા માટે છેક જાપાન જવાની વાટ હોય, અણ્ણા સાહેબ દરેક જગ્યાએ હાજર. એટલું જ નહીં, વિનોબા ભાવેના ભૂદાન અને ગ્રામદાન આંદોલનમાં તો એમણે પોતાને પૂરેપૂરા જોડી દીધા. એમનું સમર્પણ કેવું હતું એનો એક કિસ્સો સાંભળો. જ્યારે ગ્રામદાન આંદોલનમાં આખો કોરાપુટ જિલ્લો દાનમાં મળ્યો, ત્યારે એના પુનર્નિર્માણની જવાબદારી કોણે લીધી? અણ્ણા સાહેબે. અને એ ખાલી જવાબદારી લઈને બેસી ન રહ્યા, પણ 4 વર્ષ સુધી ત્યાં જ રહીને કામ કર્યું. તો અણ્ણા સાહેબની આખી જિંદગી આપણને શું શીખવી જાય છે? એ જ કે ક્યારેક જીવનમાં આવતી એક સાચી ક્ષણ, એક સાચો બદલાવ આખી જિંદગીને નિસ્વાર્થ સેવાનો યજ્ઞ બનાવી શકે છે. 83 વર્ષનું એક ભરપૂર, સાર્થક જીવન, અને પછી 11 માર્ચ 1980ના દિવસે મુંબઈમાં એમણે વિદાય લીધી. એમની સાથે એક એવા યુગનો અંત થયો જેણે જોયું કે કેવી રીતે એક બળવાખોર સેવક બની શકે છે અને વિરોધ સમર્પણમાં બદલાઈ શકે છે. અને એટલે જ અણ્ણા સાહેબની આ વાત આજે પણ એટલી જ પ્રસ્તુત છે. આજની આ ભાગદોડવાળી, દેખાડાવાળી દુનિયામાં જ્યાં દરેકને બસ આગળ નીકળવું છે, ત્યાં આવી ચૂપચાપ સમર્પિત થઈને કરેલી સેવાનું શું મૂલ્ય છે? આ એક સવાલ છે જે અણ્ણા સાહેબ આપણી પાસે છોડી ગયા છે.
અને એનો જવાબ કદાચ આપણે સૌએ પોતપોતાની રીતે શોધવાનો છે.